બારની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું અને ખૂબ સારું પરિણામ આ વખતે આવ્યું છે। ટકાવારીની દ્રષ્ટિએ પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% જાહેર થયું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ 97.20% પરિણામ આવ્યું છે અને સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું એ પણ 87.77%। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.91% પરિણામ આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું આવ્યું છે 59.15%। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.60% પરિણામ આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું 54.48% પરિણામ આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34 શાળાઓ એવી છે કે જ્યાં 10%થી પણ ઓછું પરિણામ આવ્યું છે।